જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે હાલ તો ટ્રેક્ટર હાંકતા હતા, શેડવાતા હતા અને હવે જો આપણે તમાકુ બતાવીએ। આ તો ઝૂમ કરીએ છે પણ અહીંયા જઈને બતાવવાની છે, બરાબર। જો લેબુડી મસ્ત થઈ ગઈ છે। આ ખાસા વર્ષ કોરોના પહેલાંની લેબુડી છે। વચ્ચે એક વખત આવ્યા હતા, એમાં એવું થયું કે જે મેન ડાળીમાં વધારે લેબુ આવ્યા હતા ને, પછી વાવાઝોડું ને એવું આવ્યું તે ડાળી ભાજી ગઈ, પછી ઓછા આવ્યા। હવે લેબુ બે હાર જો વિશે સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે। આ તો ખાલી લેબુડી બતાવી દીધી। જુઓ પહેલાં અમારા બાજુ ઝાડો ઓછા થતા હમણાં, પણ હવે ગમે ઝાડ બધા થાય છે। તો મિત્રો હવે અહીંયા જઈને આપણે તમાકુની બતાવીએ કે કેટલા દિવસમાં વાટેવી થઈ જાય, તમારે વાટેકની એ બધી આપણે એ જઈને ચર્ચા કરીએ। ત્યારે હવે ડાયરેક્ટ આપણે તમાકુ જઈને મળીએ કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી આપણે થોડુંક કામકાજ આવી ગયું વચ્ચે, ફ્રેશ થવાનું હતું તો વિચાર્યું કે ફ્રેશ થઈને પછી તમાકુ બાજુ જઈએ। જો હવે પાક ઉપર આવી ગઈ છે તમાકુ। હવે 15 થી 20 દિવસની અંદર આપણે તમાકુ વાટવાનું ચાલુ કરવાનું છે। આપણે તમાકુ વાંચ્યું એટલે બધું બતાવશું અંદર, અને ખંચેરવાની કેવી રીત ખંચેરવાની, કેવી રીત વાટવાની, એમ કે વાટો કેવી રીતની વાટાય એ બધું જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। અને કોથળા પણ કેટલું અંદર ભરાય છે, બરાબર। અને ઓના સ્પેશિયલ કોથળા અલગ આવે છે, જે આપણે ખાતર એટલે મતલબ જે આપણે એરંડા ચણા એ ભરે ને એ આમાં કોમમાં આવતા નહીં, એના માટે સ્પેશિયલ બીજી કોથળા આવે છે। જેઓનો ગંજ બજાર હોય છે ને અહીંયાથી મંગાવવા પડે છે, કારણ કે બીજેથી ગંજ બજારમાં લેવા પડે। એના સ્પેશિયલ કોથળા આવે અને તમે અહીંયાથી મંગાવો ને તો તમારે ભાડું ને એવું બધું થાય, અને અહીં તમે જે વેચાતા લાઈન ભરો એટલે તમને વળતર થોડી ઘણી કાપ્યા 70% કે એવી વળતર કાપ્યા લે એટલે હલકા હાટું થઈ રહે, બરાબર। મિત્રો જો પાક ઉપર આવી જાય ટૂંકા સમયની અંદર વાટેવી થઈ જાય। અને ઓલી ફેર તો 2 વર્ષ પહેલાં વાવી ત્યારે અમે ઊંચા ભરાઈ હતી, હાલે ફેર હજુ કોઈ નક્કી રહેશે નહીં કે જો તમાકુ ભરાવાની છે, બરાબર। અને અમારા કાકાની પણ તમાકુ છે, એ પણ અમારા પાછળ અમે ખંચી રહે વાટીને થોડીક ફૂંકાશે ને અમારા પાછળ જ એ અમને તરત જ વાટેવી થઈ જશે। તો મિત્રો જુઓ ટૂંકા સમયમાં આમ કોઈને વટાવવા આવ્યું હોય તો આવી જાજો, બરાબર। ભાવ ભરી આમંત્રણ છે બધાને વટાવવા અને ખંચેરવા, બરાબર। તો મિત્રો હવે આપણે ઘરે જાઉં, ઘરે જઈને મળીએ પછી। આજ તો માતાજીને જાહ ઘણા ટાઈમથી ગયા નહીં। અજયભાઈ જો હોય તો અજયભાઈ સાથે પણ મુલાકાત કરશું, મારા ખાસ ફ્રેન્ડ છે, તમને ખબર જ હશે। આપણે પાટણનો બંકો આઈડી છે, એમાં હું અને અજયભાઈ જ હોય વ્લોગમાં। તો મિત્રો હવે ઘરે જઈને મળીએ, બરાબર। તો ઘડી આપણે કન્ટિન્યુ રહે જોતા। તો મિત્રો ફાઇનલી માતાજીમાં આવી ગયા અને જો છોકરા ડૂચી રમે નાનપણની લાઈફ જે નાની ઉંમરમાં જે લાઈફ જીવો ને એના જેવી કોઈ જિંદગી જ નથી, કોઈ ટેન્શન નહીં, કોઈ મગજમાં કોઈ લોડ જ નહીં, આવું ટેન્શન ફ્રી મિત્રો આવી ગયા માતાજીમાં। અને જો મસ્ત અત્યારે તો વાદળનું હશે ફોટો શૂટ હોય, આઈફોન હોય ને તો તારે ફોટો કે રીલ શૂટ કરીએ ને મસ્ત ધાબા પર જઈને મસ્ત ફોટો કે રીલ જબર શૂટ થાય જો। અને મિત્રો આપણે રાતે જવાનું છે શંખારી, જયેશભાઈ ખરવડા આવી રહ્યા છે તે વ્લોગ બનાવવા। જયેશભાઈ અને ચિરાગભાઈ આવે રહ્યા, બરાબર। અને હાલે ફેર તો આપણે મળવાનું છે અને ફાઇનલી 100% એમની સાથે મુલાકાત કરવાની જ છે, બરાબર। તો હવે આપણે બહુ લોબો બ્લોગ બનાવવાનો નહીં, આ તો 3 થી 4 મિનિટનો જ બ્લોગ થયો છે, મિનિમમ 3 મિનિટનો। અને હમણાંથી કામકાજ હોવાના કારણે બહુ લોબા બ્લોગ બનાવતા નહીં, પણ આજ તો 3 થી 4 મિનિટનો બ્લોગ બનાવે છે। બ્લોગ કેવો હતો કોમેન્ટ, અજયભાઈ આવ્યા નહીં ને કે અજયભાઈનું ઘર આપણે અહીંયા દેખાતું, આ જે વ્હાઈટ જેવો ગેપ દેખાય રહ્યો ને એ અજયભાઈનું ઘર છે, અને આપણું પાછળ છે પણ આપણે ઝાડવા છે એટલે નહીં દેખાય। આ જે થોડો કલર દેખાય રહ્યો ને વચ્ચે એ આપણું ઘર છે। મિત્રો હવે આપણે ઘરે જઈને ખાવાનું છે, પછી નીકળવાનું છે। 7:30-8 વાગે નીકળીશું આપણે શંખારી જવા માટે। જયેશભાઈ ખરવડા, ચિરાગભાઈ અને વ્લોગ બનાવીને એમને કહેવું છે કે હજી એમને જાણ કરવી છે કે આપની આવવાના છે પણ કે અમારી સાથે મુલાકાત કરજો, બરાબર। તો હવે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ અને પ્રથમ દિવસ આવશે જયેશભાઈ ખરવડાની, અને આપણે ઈચ્છા હશે કે ફરમાઈશ પૂરી કરવાની છે। તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં। વ્લોગ કહો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબાએ।